સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ઠેર ઠેર બોલી ધડબડાટી તો કેટલાક સ્થળે જોવા મળ્યો હાઈ વોલ્ટેજ ડ્રામા। ગુજરાતમાં 68 નગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનું રાજકારણ હવે ધીરે ધીરે ગરમ બની રહ્યું છે, કારણ કે ઉમેદવારી કરવા કરતાં ઉમેદવારી પાછી ખેંચવામાં હોડ જામી। ઉમેદવારી ચકાસણીમાં ધડાધડ ફોર્મ રદ થતા અનેક બેઠકો બિનહરીફ થઈ રહી છે। આ કારણે કોંગ્રેસ ગુસ્સે ભરાયું છે। આવામાં આપ અને કોંગ્રેસને ડેમેજ કંટ્રોલ કરવાની જરૂર પડી છે। પોતાના ઉમેદવાર બચાવવા હવાતિયા મારવા પડ્યા છે, જેની વચ્ચે ધરમપુરમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે પણ ભારે ધડબડાટી જોવા મળી। ધરમપુરમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે હાઈ વોલ્ટેજ પોલિટિકલ ડ્રામા જોવા મળ્યો। વલસાડ જિલ્લાની ધરમપુર નગર હવેલીની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે અંતિમ ઘડીએ બબાલ થઈ। વોર્ડ નંબર 1ના કોંગ્રેસના 4 ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચ્યા, જેથી ધરમપુરમાં ચૂંટણી અધિકારીની કચેરી બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓ અને ગાયબ ઉમેદવારોના પરિવારજનોમાં રોષ જોવા મળ્યો। રોષે ભરાયેલા કોંગ્રેસ કાર્યકરોએ ધરમપુર ધારાસભ્ય અરવિંદ પટેલ પર રોષ વ્યક્ત કર્યો। ભાજપ પર દાદાગીરીનો કોંગ્રેસે આક્ષેપ કર્યો। વિવાદ વકરતા પોલીસની દરમિયાનગીરીની જરૂર પડી હતી। આ તરફ વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ઉમેદવારે પણ ફોર્મ પરત ખેંચ્યું। નીલોફર તનવીર નામના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ખેંચતા ભાજપ બિનહરીફ થયું। આ સાથે જ 3 પાલિકામાં ભાજપ 8 બેઠક પર બિનહરીફ, વલસાડ પાલિકામાં ભાજપ 7 બેઠકો પર બિનહરીફ, પારડી નગરમાં ભાજપ 1 બેઠક પર બિનહરીફ, પંચમહાલના હાલોલની શિવરાજપુર જિલ્લા પંચાયત બેઠક થઈ બિનહરીફ। ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસના ઉમેદવાર પરત ખેંચતા ભાજપના મીનાબેન પરમાર થયા બિનહરીફ। આ તરફ હાલોલમાં 36માંથી ભાજપ 20 બેઠક પર બિનહરીફ થઈ। અંતિમ સમયે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા દોડધામ મચી ગઈ। વોર્ડ 2 અને 5માં ભાજપના ઉમેદવારો બિનહરીફ, વોર્ડ 6માંથી 47 ઉમેદવારો વચ્ચે યોજાશે ચૂંટણી જંગ। દાહોદમાં પણ સ્થાનિક દંગલને લઈને ચિત્ર સ્પષ્ટ થયું। જાલોદ નગરપાલિકા ચૂંટણી માટે 28 બેઠકો માટે 162 ફોર્મમાંથી 129 ફોર્મ માન્ય, જ્યારે 33 ફોર્મ રદ થયા। દેવગઢ બારિયા નગરપાલિકા ચૂંટણી માટે 24 બેઠકો માટે 122 ફોર્મમાંથી 92 ફોર્મ માન્ય, 30 ફોર્મ રદ। પીપેરાઓ જિલ્લા પંચાયત સીટ માટે 6 ફોર્મમાંથી 2 ફોર્મ રદ, 4 ફોર્મ માન્ય। આ તરફ પીપલોદ તાલુકાના પંચાયત બેઠક પર કોંગ્રેસ ઉમેદવારનું મેન્ડેટ અને ટેકેદારો નહીં આવતા પીપલોદ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે। તો વડોદરા તાલુકાના પંચાયતની દશરથ બેઠક પર ભાજપે ખેલ પાડી દીધો। દશરથ બેઠક પર ભાજપ બિનહરીફ જીતી ગયું। ભાજપના ઉમેદવાર સુનિલ પ્રજાપતિ બિનહરીફ થયા। કોંગ્રેસ ઉમેદવાર વશરામ રબારીએ ફોર્મ પરત ખેંચ્યું હોવાથી વિજયી થયા। ઉપલેટા ચૂંટણી પહેલા ઉહાપો મચી ગયો। કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો। ઉપલેટા નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકો માટે ચૂંટણી, જેમાં ઉપલેટા નગરપાલિકાની 5 સીટ પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા। વોર્ડ 6ની આખી 4 બેઠકમાં કોંગ્રેસની પેનલ ફોર્મ ખેંચી લીધા પરત। વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 3માંથી કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું। જેતપુર ધોરાજી ઉપલેટા ભાયાવદર ભાજપનો વિજય થશે, જેની વચ્ચે રાજકોટના ધોરાજીમાં હવે ઉમેદવાર બચાવ અભિયાન શરૂ થયું। આમ આદમી પાર્ટી દ્વારા 28 જેટલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા। ઉમેદવારોના ફોર્મ મંજૂર થયા બાદ તમામ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા। આ બાજુ જૂનાગઢની બાંટવા નગરપાલિકામાં 6 વોર્ડની 24 બેઠકમાંથી 15 બેઠક પર ભાજપનો વિજય થયો। કોંગ્રેસના 9 ઉમેદવારોના ફોર્મ રદ થયા અને કોંગ્રેસના વધુ 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા। હવે બાંટવામાં 9 બેઠકો પર ચૂંટણી યોજાશે। સુરતમાં ટ્રેનના એન્જિન પર યુવાન ચડી જતા મચી ગઈ દોડધામ। 7 ટ્રેન મોડી થઈ। ટાવર પર નહીં, આ વખતે એક યુવાન ટ્રેનના એન્જિન પર ચડી ગયો અને પછી મચી ગઈ દોડધામ। દ્રશ્યો છે સુરતના। સુરત રેલવે સ્ટેશન પર એક યુવક ટ્રેન પર ચડી જતા ભારે હંગામો સર્જાયો। સુરત રેલવે સ્ટેશન પર આવેલા પ્લેટફોર્મ નંબર 4 પર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન આવીને ઊભી રહી હતી, જે દરમિયાન એક યુવક એન્જિનની ઉપર ચડી ગયો। યુવક ટ્રેનના એન્જિન પર બેસીને હાથ જોડતો હતો અને ઇશારાઓ કરી રહ્યો હતો। લોકો તેને સમજાવીને નીચે ઉતરવાનો પ્રયાસ કરાવી રહ્યા હતા, જોકે તે ઉતરી નહોતો રહ્યો। આ અંગેની જાણ થતાં જ આરપીએફના જવાનો પણ દોડી આવ્યા હતા। શરૂઆતમાં સમજાવીને ઉતારવાનો પ્રયાસ કરતા તે નીચે ઉતરતો ન હતો। આ અંગેની જાણ થતાં જ પહેલા ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરી દેવામાં આવી હતી। બાદમાં યુવકને લોકો અને આરપીએફ દ્વારા 45 મિનિટની ભારે જહેમત બાદ નીચે ઉતારવામાં આવ્યો। યુવક માનસિક બીમાર હોવાનું પ્રાથમિકમાં સામે આવ્યું છે। 45 મિનિટ સુધી ચાલેલા ડ્રામાના કારણે 7 જેટલી ટ્રેનો મોડી પડી, જેના કારણે મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો। અત્રે ઉલ્લેખનીય છે કે પ્લેટફોર્મ ઉપર ઊભી રહેલી ટ્રેનના એન્જિન ઉપર ચડી જવાને લઈને આરપીએફની કામગીરી પણ સવાલો ઉઠ્યા હતા। આ યુવક ટ્રેન સુધી કઈ રીતે પહોંચ્યો એ પણ એક તપાસનો વિષય છે। સુરતમાં બ્રાન્ડેડ બૂટ ચપ્પલ ચોરતો ચોર કેમેરામાં કેદ, તો જામનગરમાં ચોરેલી બાઇક ચોર પરત મૂકી ગયો। તમે મોંઘીદાટ કાર, બાઇક, ઘડિયાળ ચોરતા ચોરને તો જોયા હશે, પરંતુ સુરતમાં આ ચોરને બ્રાન્ડેડ બૂટ ચપ્પલ ચોરવાનો શોખ છે। કોઈના બ્રાન્ડેડ બૂટ ચપ્પલ જોઈ જાય તો ચોર રાત્રે જ હાથફેરો કરવા પહોંચી જાય, જેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા। બ્રાન્ડેડ બૂટ ચપ્પલ ચોરતા ચોરનો સૌથી પહેલો ત્રાસ સુરતના
બેગમપુરામાં છે. અહીંના ફ્લેટમાં રાત્રે ચોર આવે છે. બધા ભર ઊંઘમાં સૂતા હોય ત્યારે ફ્લેટમાં બિલાડી પગલે ચોર આવે છે અને ઘરની બહાર રાખેલા શૂ રેકમાંથી મોંઘા બૂટ ચપ્પલ ચોરીને નાસી જાય છે. પછી ચોરેલા બૂટ ચોર મહિધરપુરા પોલીસ મથકની સામે જ વેચે છે. મહિધરપુરા પોલીસની રહેમ નજર હેઠળ ચોરેલા બૂટોનું બજાર ચાલી રહ્યું હોવાનો પણ આક્ષેપ છે. ચોરના આતંકથી લોકો હવે બ્રાન્ડેડ બૂટ ચપ્પલ પહેરતા ડરે છે. સલાબતપુરા પોલીસે સીસીટીવીના આધારે તપાસ આરંભી દીધી છે. આ તરફ જામનગરમાં બાઇક ચોરી ગયેલા ચોરોના દિલમાં જાણે ભગવાન વસી ગયા હોય તેમ ચોરી કરી ગયેલા બાદ બાઇક પરત મૂકી ગયા. સામાન્ય રીતે ચોરીની વસ્તુ પાછી લાવવામાં ફરિયાદી અને પોલીસને નાકે દમ આવી જાય છે, ત્યારે જામનગરમાં બાઇક ચોરી કરી અને પરત મૂકીને તસ્કરો સૌને અચંબામાં નાખ્યા. લીમડા લાઇન વિસ્તારમાં બાઇકની ચોરી થઈ હતી. ચોર બીજા દિવસે બાઇક ફરી મૂકી ગયા. સમગ્ર ચોરી અને પરત મૂકવાની ઘટનાના સીસીટીવી પણ જોવા મળ્યા. ચોરનું હૃદય પરિવર્તન થતાં બીજા દિવસે બાઇક જે સ્થળે ચોરી કરી હતી ત્યાં ફરી મૂકવામાં આવ્યા. રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી નજીક દબાણ હટાવ ઝુંબેશ શરૂ. રાજકોટ મહાનગરપાલિકાએ હવે ગ્રીનલેન્ડ ચોકડી પાસે મિશન સફાયો શરૂ કર્યો. રાજકોટના મોરબી રોડ પર થયેલા દબાણો કલેક્ટર તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા. રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી નજીક સરકારી જગ્યા પર દબાણો કરાયા. આ અંગે અનેકવાર નોટિસ આપવા છતાં કારખાના તેમજ 4 ઓરડી અને નર્સરી બનાવનારા ગાંઠતા ન હતા. અંતે તંત્ર સવારથી જેસીબી લઈને પહોંચી ગયું હતું. સરકારી જમીન પર ખડકી દેવાયેલા દબાણો પર જેસીબી ચલાવી જમીન ખાલી કરાવી. તમામ દબાણ કલેક્ટર તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા. કારખાના તેમજ 4 ઓરડી અને નર્સરી હટાવતા અંદાજિત 40 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી. દ્વારકા તાલુકામાં ગત 11 જાન્યુઆરીથી શરૂ થયેલા ઓપરેશન ડિમોલિશનની કામગીરી આજે ફરી વેગવંતી બની છે. પ્રાંત અધિકારી અમોલ આવટે અને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડ્યના નેતૃત્વમાં અગાઉ 7 દિવસમાં મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન 384 રહેણાંક, 13 અન્ય અને 9 કમર્શિયલ મળી કુલ 406 દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણો હટાવવાથી 1.25 લાખ ચોરસ મીટર જમીન મુક્ત થઈ હતી, જેની કિંમત રૂપિયા 63 કરોડ આંકવામાં આવી છે. આ દરમિયાન કેટલાક દબાણકર્તાઓએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે વચગાળાનો સ્ટે આદેશ આપ્યો હતો. જોકે સુનાવણી બાદ કોર્ટે તંત્રની તરફેણમાં ચુકાદો આપતા વહીવટી તંત્રએ આજે બપોર બાદ બેટ બાલાપુર વિસ્તારમાં ફરી એકવાર બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરી. લાલ મરચાએ ખેડૂતોને રડાવ્યા, ભાવ તળિયે બેસી ગયા. લાલ મરચાનું વાવેતર કરતા ખેડૂતોની જાણે માઠી બેઠી છે. લાલ મરચાએ ખેડૂતોને ફરી રડાવ્યા. ભાવની તીખાશ ગાયબ થઈ જતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો, કારણ કે છેલ્લા 5 વર્ષની સરખામણીએ લાલ મરચાના આ વર્ષે સૌથી નીચા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. તો આ વર્ષે મરચાના 1100 રૂપિયાથી લઈને 2600 સુધીના ભાવ મળી રહ્યા છે. ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યમાં મરચાનું ઉત્પાદન થયું છે, જેમના કારણે રાજકોટ પંથકનું મરચું બહારના રાજ્યમાં વેચાઈ નથી રહ્યું, જેથી ખેડૂતોને ભાવ નીચા મળી રહ્યા છે. હાલ લાલ મરચાની સિઝન શરૂ થતાં રાજકોટ યાર્ડમાં લાલ મરચાની આવક થવા લાગી છે. સામે ભાવ તૂટી રહ્યા છે. 5 વર્ષમાં પહેલા 4500 રૂપિયા મણે વેચાતું મરચું હાલ 1100 રૂપિયામાં પણ કોઈ લેવા તૈયાર નથી, એટલે ખેડૂતોને ખર્ચ માથે પડ્યો છે. દર વર્ષે આ સમયે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં મરચાથી ભરપાઈ જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે અડધો જ ભરાણો હોય તેવું જોવા મળ્યું છે. ક્યાંક મરચાની ક્વોલિટી પણ નબળી છે, તો બીજી તરફ ખેડૂતોએ કહ્યું હતું કે આ વખતે મરચા વહેંચીને તેમને કાર ખરીદવાની ઈચ્છા હતી, પરંતુ આટલા ઊંચા ભાવમાં હવે તો ઘર ચલાવવું પણ મુશ્કેલ બની જશે. અમદાવાદ બાદ સુરત, વડોદરા અને રાજકોટથી પણ મહાકુંભ માટે એસટીની વોલ્વો બસ શરૂ. મહાકુંભ પ્રયાગરાજમાં જવા માટે ગુજરાતીઓમાં ભારે રસ જોવા મળતા અમદાવાદ બાદ અન્ય 3 શહેરોમાંથી